સોમનાથના વેણેશ્વર સોસાયટીમાં ગટર છલકાતા ગટરના ગંદા પાણી રોડ ઉપર ફરી વળ્યા હતા। નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી હતી। સોમનાથ પ્રભાસ પાટણમાં આવેલા વેણેશ્વર સોસાયટીના જાહેર રોડ ઉપર નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે ઢાંકણાના વટોરી ગટરના પાણી રોડ ઉપર કેટલાક દિવસોથી ચોમાસાની જેમ છલકાય છે। આ બાબતની અરજી પણ થોડા દિવસો પહેલા નગરપાલિકામાં આપી હતી। આમ છતાં બેદરકારી યથાવત દાદ દેવાતી નથી, જેથી રોગચાળાનો ભય સેવાઈ રહ્યો છે। આસપાસના પક્ષીઓ પણ આ ગંદુ પાણી પીવે છે, જેના કારણે તેના ઉપર જોખમ મુકેલ છે। અન્ય વિસ્તારોમાં વેરાવળથી પાટણ રોડ ઉપર સાઇન્ટ વિસ્તારમાં ગટર છલકાવવાની ઢાંકણા ખોલી સફાઈ કરેલ છે, જ્યારે નહીં ઓલમાઈ વર્તન કરી કેમ ભારતના વડાપ્રધાન સ્વચ્છ અભિયાનનો સંદેશો ઉપર પાણી ફેરવી દે છે। સાઇન વિસ્તારના ગટર છલકાવવાની ઢાંકણા ખોલી સફાઈ કરેલ છે, જ્યારે અહીં ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે। સ્વચ્છતા અભિયાનના લીરે લીરા ઉડ્યા હતા। નગરપાલિકાના સભ્ય ચૂંટાઈ ગયા પછી જરા પણ ધ્યાન દેતા નથી તેવી લોક ચર્ચાઓ જાગી છે। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। મારું નામ હિરલ પાછળ છે। અમે વેણેશ્વર સોસાયટીમાં રહીએ છીએ, પ્રભાસ પાટણ। અહીંયા ખૂબ જ ગટરના પાણીની સમસ્યા છે, જ્યાં અહીંયા પાણીનો કોઈ નિકાલ થતો નથી, જેને હિસાબે અહીંયા બહુ જ મચ્છર અને રોગચાળા જેવી વસ્તુ પણ થઈ શકે છે ગમે ત્યારે। કોઈ પાણીના હિસાબે આમ પાણીના ફુવારા છૂટે ને એવી હાલત પણ થઈ શકે છે ગમે ત્યારે। ગટરના પાણીનો કોઈ નિકાલ જ થતો નથી, કોઈ સાઈડ જવાનો રસ્તો જ નથી પાણીને ગટરનો। બોલો તમે સમજો।